1 કે 2 મિનિટ એટલે પછી ચાલુ કરીએ. કયો બીજું કઈ નવીનમાં જાણવા જેવું હોય તો? પેકેજ માં છે કઈ તમારી પાસે માહિતી હોય? શું થયું રિટર્નની ડ્યુ ડેટનું? જોતા હતા કે નહીં કે? બધાયની 30/11 નીકળશે. આઈટી રિટર્ન 31 જુલાઈ વાળાની 30/11 ઓડિટેબલ 31 ઓક્ટોબર એવું બોયલા છે, જે કંઈક થોડુંક જુદું લાગે છે. ઓડિટેબલની 30/11 જ કરવી પડશે. મે વાળાને કામની વસ્તુ છે. તમારા મે એટલે જે હવે જુલાઈમાં એક્ઝામ છે એ લોકો માટે કામની વસ્તુ. ચલો ફ્રેન્ડ્સ, આજથી આપણે આમ તો વાત કરેલી છે. તમે બધા ઘણા બધા આમાં મને દેખાય છે, જોઈન પણ થઈ ગયા છો. તો જસ્ટ એક ખાલી મેં ગઈકાલે કીધું હતું કે આપણે જે ક્વેશ્ચન એક બાયબેક નો છે, જે તમે ઘરે કર્યો છે, ઘણા બધાએ જવાબ પણ મોકલા છે અને બાકીના બધાએ કર્યો હશે. એમાં કોઈ મેં મોકલવાનું કીધું નહોતું, એટલે ડોન્ટ વરી. અને ન કદાચ કાલે ટાઈમ મળ્યો હોય તો જોઈ લેજો ઘરે 1-2 દિવસમાં. પણ આ પેરોટ લિમિટેડ નો ક્વેશ્ચન હતો અને ખાસ તો ઓલો પોઈન્ટ આપણો, એટલે તમારે બધાને 1-2 જે ગઈકાલે પ્રશ્ન પછી આપણી મીટિંગ પૂરી થઈ ગઈ હતી એટલે નહોતી વાત થઈ. પણ પેરોટ લિમિટેડ હેઝ ધ ફોલોઈંગ કેપિટલ સ્ટ્રક્ચર. જો 330 ઇક્વિટી શેર કેપિટલ. આ હવે થોડી પરફેક્ટ ઇન્ફોર્મેશન સાથે છે. ઓલું જે ગઈકાલે હું તમને બધું કરાવતો તો એમાં મેં હેન્ડમેડ ઓલું ઓર્ડર દઈને આપ્યો તો એ ક્વેશ્ચન, એ તમને ઘણીવાર અમુકને વિઝ્યુઅલાઇઝ નતો થતું. હવે આમાં બેલેન્સ શીટ જ છે. રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, જનરલ રિઝર્વ, સિક્યોરિટી પ્રીમિયમ, પીએનએલ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ રિઝર્વ. ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા. બરાબર. તો બહુ નામ નો સાંભળ્યું હોય તો એને ફ્રી રિઝર્વ ન ગણવી. બરાબર છે. એટલે ઘણા એમ થોડા આશ્ચર્યચકિત થઈ ગયા હોય કે અમને કેમ ખબર પડે કે ફ્રી છે. એક ફ્રી રિઝર્વ હોય તો તમે નામ સાંભળ્યું. આમ તો જનરલ રિઝર્વ ને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ મેઇનલી. સિક્યોરિટી પ્રીમિયમ છે બાયબેક માટે તમને મેં કીધેલું છે કે અવેલેબલ છે. અને લોન ફંડ્સ ઓરિજિનલ જે આ બેલેન્સ શીટ આપી જેમાં 1800 છે. shareholders of the so and so company has decided to go for buyback of the shares of the permissible numbers, and the prevailing market value of the company's share is 25 share, and in order to induce the existing shareholders. ભાઈ બધા ઘણાનું કદાચ કોઈ માઇક ચાલુ છે તો હું એને સોરી મ્યુટ કરી દઉં છું. તમે અનમ્યુટ થઈ શકશો એની ટાઈમ. Yes, the prevailing market value of the company's share is 25 per share, and in order to induce the existing shareholders to offer their shares for buyback, it was decided to offer a 20% over market price. એટલે market price ઉપર તમારે એને 20% દેવાના છે. You are also informed that infrastructure development reserve is created to satisfy IT requirements. મિત્રો જો હવે આ ચોખ્ખું લખ્યું જ છે, કદાચ તમે થોડા કઈ કન્ફ્યુઝ થયા હોય તો નીચે જવાબ આપી દો. You are required to compute maximum numbers of shares that can be bought back in the light of the above information, and also yes, that can be bought back in the light of the above information, and also under a situation where the loan funds of the company were either 1,200 crores or 1,500 crores, assuming that the buyback is completed by so and so date. એટલે મિત્રો કાલે મેં જે કરાયું હતું એનું જ આ વસ્તુ, પણ થોડી તમને વર્કિંગ અને એના માટે આ ક્વેશ્ચન. જો સૌથી પહેલી વસ્તુ બધા જે અહીંયા છે એના માટે કે સ્ટેટમેન્ટ શોઈંગ મેક્સિમમ નંબર્સ ઓફ શેર્સ, 3 ટેસ્ટ.
શેર્સ આઉટસ્ટેન્ડિંગ ટેસ્ટ, રિસોર્સ ટેસ્ટ અને ડેટ ઇક્વિટી રેશિયો ટેસ્ટ. એમાં આપણે સૌથી પહેલા જર્નલ પહેલા એ ટેસ્ટ જોઈ લઈ. જો શેર્સ આઉટસ્ટેન્ડિંગ ટેસ્ટ, સો નંબર ઓફ શેર્સ આઉટસ્ટેન્ડિંગ ઇન ધ સેન્સ બેલેન્સ શીટમાં કેટલા નંબર ઓફ શેર્સ છે, તો 33 કરોડ વોઝ ધેર, એના 25% એટલે 8.25 કરોડ. રિસોર્સ ટેસ્ટ જોવો મિત્રો, પેઇડ અપ કેપિટલ પ્લસ ફ્રી રિઝર્વ્સ. અહીંયા એવું લખવું જોઈએ ઇન્ક્લુડિંગ સિક્યોરિટી પ્રીમિયમ. આ ઘણીવાર મિસ્ટીવિયસ વેમાં તમને મુશ્કેલી પડે. ઘણાને એ પ્રશ્ન હોય કે સિક્યોરિટી પ્રીમિયમ ફ્રી કહેવાય કે ન કહેવાય. ને ફ્રી રિઝર્વની ડેફિનેશન જોવો તો એમાં લખ્યું હોય which can be used for distribution as a dividend. Generally security premium cannot be. બરાબર છે, એટલે અહીંયા એમ લખાય કે ફ્રી રિઝર્વ ઇન્ક્લુડિંગ સિક્યોરિટી પ્રીમિયમ. So 330 and 420, so it comes 750. અને મિત્રો એના 25% શેર હોલ્ડર્સ પણ, ભલે તમે કદાચ ઘરે કરેલો હોય તો પણ આ એકવાર ડિસ્કસ કરી લઈએ, ક્યાંય કોઈ રોંગ ઇન્ટરપ્રિટેશન થયું હોય કે ઓલું હોય તો ગાડી પાટે ચડી જાય. બરાબર છે. So 750 and 25% of that, so it comes 187.5 crore. 187.5 crores are the maximum amount that can be distributed upon buyback. તમે 25% શેર બાયબેક કરી શકો. જરૂરી નથી કે 25% શેર બાયબેક કરી એટલે 25% પેઇડ અપ કેપિટલ અને પ્રી રિઝર્વ ના રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ થાય. ધારી લ્યો કે તમે બાયબેક 10 રૂપિયાનું જ નક્કી કરો તો જેટલી ફેસ વેલ્યુ છે, તો શેર્સ તો 25% લેકે 25% 88.25 કરોડ થાય, મલ્ટીપ્લાઈડ બાય ખાલી 10 રૂપીસ જ દેવાના થાય. એટલે આ બીજો ટેસ્ટ. એટલે હવે અને એની સામે એમ વિચારો કે તમે 60 રૂપીસ, જો આમાંય તમે જોઈ શકો છો કે 187.5 crore can be distributed. This much of resources can be distributed. In case of one share, resources distributed is 30 rupees. એક શેરના કેસમાં 30 રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ થાય છે, તો 6.25 કરોડ શેર તમે ડિસ્ટ્રીબ્યુટ કરી બાયબેક કરી શકો, કે જે 187.5 કરોડના રિસોર્સિસ ડિસ્ટ્રીબ્યુટ કરે. સો એ તો તમે પહેલા ટેસ્ટ કરતા ઉપર દેખાય જ છે સ્ક્રીન ઉપર, કે જેમાં મેક્સિમમ નંબર 8.25 હતા, 6.25. અને હવે મિત્રો ડેટ ઇક્વિટી, જેનું કેલ્ક્યુલેશન તમારે ત્યાં જોવાનું હોય છે. જો ઓલરેડી તમારું એઝ ઓફ નાઉ પ્રેઝન્ટ ઇક્વિટી સી પોઈન્ટમાં આપી છે, સી પોઈન્ટ હેલ્પિંગ એન્ડ આવી શકે, સી પોઈન્ટમાં પ્રેઝન્ટ ઇક્વિટી આપી છે 750 કરોડ. અત્યારે 1800 કરોડ છે અત્યારે. હવે તમે એના 2:1 તમારે લેવાના છે, 2:1, તો 1800 ના 900 કરોડ થાય. એઝ ઓફ નાઉ બિફોર બાયબેક તમે 750 કરોડે છો, બિફોર બાયબેક. તો હવે બાયબેક કરશો તો ઉલટાનું ઘટશે, એટલે આ પોસિબલ નથી. એટલે 1800 કરોડ એ પોસિબલ નથી. લાસ્ટ જે છે 1500 કરોડ એમાંય નથી, કારણ કે 1500 કાલે મેં તમને આવી જ રીતે સમ ગણાવ્યો હતો. 1500 કરોડના 1/2 કરશો તો 750, તો 750 તો છે જ ઓલરેડી. હવે બાયબેક કરશો તો ઉલટાનું ઘટશે. પણ જો 1200 હોય તો એના 1/2 600 થાય ફ્રેન્ડ્સ. અને એ 600 જે ત્યાં જ્યારે પ્રેઝન્ટ ઇક્વિટી 750 છે, એટલે તમારો જવાબ શું આવવો જોઈએ જો આપણા પ્રમાણે જઈએ તો. પછી અહીંયાથી સ્ટડી મટીરિયલનું કેલ્ક્યુલેશન કોઈ અઘરું છે કે એવું નથી કે, તો એ સિમ્પલ છે, એમાં ઇક્વેશન થી જાય છે. એની બદલે મેં તમને એક સિમ્પલ કીધું કે મેક્સિમમ બાયબેક કેટલું થઈ શકે, મેક્સિમમ બાયબેક 150 કરોડ નું થઈ શકે, 150 કરોડ. યસ, એટલે કે 600 અને 750. અચ્છા, 150 કરોડ નું બાયબેક થઈ શકે. હવે એક શેરે કેટલા રૂપીસ તમે બાયબેકમાં તમારી ઇક્વિટી ઘટે, મેક્સિમમ બાયબેક, અથવા તો તમે એવું કહી શકો મેક્સિમમ પરમિસિબલ રિડક્શન ઇન ઇક્વિટી. મારા શબ્દો સાંભળજો મિત્રો, મેક્સિમમ પરમિસિબલ રિડક્શન ઇન ઇક્વિટી, તો એ 150 કરોડનું છે. એક શેર બાયબેક કરો તો કેટલું રિડક્શન થાય ઇક્વિટીમાં,
તો કે એક શેર બાયબેક કરીને એટલે ઇક્વિટી શેર કેપિટલ. આજે ફરીથી અગેન રિપીટ કરાવું છું, એક શેર બાયબેક કરો એટલે ઇક્વિટી શેર કેપિટલ ઘટે 10 રૂપીસ, એટલે ઇક્વિટી ઘટે. ઇક્વિટી શેર કેપિટલ ઘટે એટલે ઇક્વિટી ઘટે. 20 રૂપીસ પ્રીમિયમ, કારણ કે બાયબેક પ્રાઇસ 30 રૂપીસ છે, 25 રૂપીસ માર્કેટમાં હતી, એના ઉપર તમે પ્રીમિયમ આપો છો. 25 ઉપર 20% પ્રીમિયમ, બજારમાં જે ભાવ ચાલે છે એના કરતા વધારે, એટલે 30 રૂપીસ નક્કી કર્યું. એટલે 10 રૂપીસ થી ઇક્વિટી શેર કેપિટલ ઘટે, 20 રૂપીસ થી શેર હોલ્ડર્સ ઇક્વિટી ઘટે, કારણ કે બાયબેક કરેલા શેર ઉપર તમે પ્રીમિયમ આપો છો, એટલે 20 રૂપીસ નું પ્રીમિયમ દેવાય છે. સો 10 રૂપીસ ઇક્વિટી શેર કેપિટલ, 20 રૂપીસ પ્રીમિયમ, 30 રૂપીસ બાયબેક પ્રાઇસ છે, એનાથી તો ઇક્વિટી ઘટે જ. અને 10 રૂપીસ તમે ઇન્ટરનલ સોર્સ માંથી બાયબેક કર્યું છે, તો તમારે તમારા ફ્રી રિઝર્વ માંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વ, એટલે કે તમારી ફ્રી રિઝર્વ માંથી તમારે બીજી રિઝર્વ માં નાખવાના. બીજી નહીં હો, બીજી એટલે સેકન્ડ નહીં, બીજી રિઝર્વ. સીઆરઆર છે ને ફ્રી નથી, એટલા માટે એમાં નાખવાના છે. તો ટોટલ એક શેરે ખરેખર જોવા જાવ ને તો શેર હોલ્ડર્સ ઇક્વિટી ઘટે છે 40 રૂપીસ. અહીંયા તમારા બધાનું ફરીથી એક ધ્યાન દોરવા માંગુ છું, 40 રૂપીસ બાયબેક પ્રાઇસ નથી. ના ના ના, 30 રૂપીસ બાયબેક પ્રાઇસ છે, એટલે 30 થી તો ઇક્વિટી ઘટે જ, અને 10 રૂપીસ થી સીઆરઆર માં ટ્રાન્સફર થાય છે, એટલે 10 રૂપીસ થી રિઝર્વ ઘટે. યસ, 40 રૂપીસ. તો એક શેરે 40 રૂપીસ નું રિડક્શન થાય ઇક્વિટીમાં. મેક્સિમમ પરમિસિબલ રિડક્શન 150 છે, મેક્સિમમ પરમિસિબલ રિડક્શન 150. જો આજે મને મદદ કરી રહ્યા છે એની જ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ, બરાબર છે? તો શું થઈ જશે? જો એક જ મિનિટ. આ 40 ડિવિઝનમાં વયા જશે અને મેક્સિમમ પરમિસેબલ ઇક્વિટી થઈ જશે 150, બરાબર છે? તો 150 ડિવાઈડ બાય 40. થેન્ક યુ. તો 150 ડિવાઈડ બાય 40 તમે કરો એટલે 3.75 શેર્સ તમને સીધો જવાબ આવી જાય. હવે એક કઈક લિમિટ હતી 6.25, આઈ થિંક. એક જ મિનિટ. એક હતી 8.25, એક 6.25 અને એક આ ડેટ ઇક્વિટીમાં આવી 3.75, જે સૌથી ઓછી છે. હવે તમે જો મિત્રો ફરીથી એકવાર આ જર્નલ ઉપર કરેલી જ, ક્યાંય આમ એડહોક એક્સપ્લેનેશન નહીં માની લેવાનું. હવે તમને હું ટેલી કરાવું. 3.75 કરોડ શેર્સ જાય છે, 3.75. હવે તમને અહીંયા બતાડું છું અને તમે એન્ટ્રીઝ પણ જોઈ શકો છો. આ બધું ક્લિયર કરી નાખું છું. જો ઇક્વિટી શેર કેપિટલ, એવરીવન જસ્ટ એ મિનિટ. જો આ ઇક્વિટી શેર કેપિટલ 37.5, આનાથી ઇક્વિટી ઘટે 37.5 થી. સિક્યોરિટી પ્રીમિયમ એની નીચે જ છે, એક એન્ટ્રી ઉડાડી દીધી, તમારું ધ્યાન પડ્યું હોય તો. આપણે શું કર્યું છે? ઇક્વિટી શેર કેપિટલ, પ્રીમિયમ ઓન બાયબેક ટુ ઇક્વિટી શેર બાયબેક, એની બદલે અહીંયા અને પછી પ્રીમિયમ ઓન બાયબેક ની અલગ એન્ટ્રી આપી. આ કોના જેવું છે? ઓલું બેડ ડેટ ટુ ડેટર્સ ને પીએનએલ ટુ બેડ ડેટ. પણ જ્યારે ફાઇનલ એકાઉન્ટ્સ પૂરા થઈ ગયા હોય તમને એડજસ્ટમેન્ટમાં બેડ ડેટ આપી હોય છે, તો તમે દોડીને શું કરો છો? પીએનએલ માં બેડ ડેટ ડેબિટ કરી નાખો છો, ડેટર માંથી બાદ કરી નાખો છો. આ એવું જ કર્યું કે બે ધક્કા ન કાઢા. એટલે જો બીજું રિડક્શન થયું આ સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ નું 75, અને જો ત્રીજું આ, હવે આ ત્રણેયનો ટોટલ તમે કરો 37.5, 75 અને 37.5, 150 કરોડ તમારા ઇક્વિટી ગઈ હતી. ઇક્વિટી શેર કેપિટલ નહીં, ફ્રી રિઝર્વ હોય નહીં. 150 કરોડ, 150 કરોડ થી ઇક્વિટી સોરી એટલાથી ઇક્વિટી ઘટી ગઈ. તો આ એની જર્નલ છે. તમે મેં લીધામાં વિથ આન્સર આપ્યા છે, એમાં તમે જોયું હશે કે જર્નલ પૂરી થાય પછી એ લોકો એક ટેબલ જેવું બનાવ્યું છે,
એને આપણે લોકો બેલેન્સ શીટ કહીએ છીએ. તમારે બનાવવાની હોય વર્ટિકલ બેલેન્સ શીટ. કંપનીઝ એક્ટ જીગર સર વાત કરતા હોય છે કે CFS ના ક્વેશ્ચનમાં એ લોકો દુનિયાની બેલેન્સ શીટ બનાવી રહ્યા છે. તો પછી આમાં હું કઈ કરાવતો નથી, છતાંય તમને એમાં ક્યાંય ન સમજાય તો પૂછજો. અને હવે લાસ્ટ પોઈન્ટ, પછી આપણે આ ચેપ્ટરને પૂરું કરીને આપણું ઓરિજિનાલિટી ઉપર આવી જશું. તમને બધાને મેં કીધું જ છે એ પ્રમાણે જ આપણે આગળ વધીશું. પણ જરાક જે વોલેન્ટરી કામ કીધું તું ને મને વિશ્વાસ છે કે તમે લોકોએ કર્યું હશે. ડોન્ટ વરી. જે આ ખાસ જો મિત્રો પ્લીઝ, આપણા લીઠાનું સેકન્ડ પેજ છે અને એમાં પોઈન્ટ છે. Following conditions are required to be satisfied for buyback of share. This is section 68 of the Companies Act. Buyback must be authorized by its article. તમે હમણાં કંપનીઝ એક્ટ સાથે ભણો છો ત્યારે ઘણાને તો મનોમન હવે ખબર જ છે કે કાંઈ પણ કંપનીનું એક્શન આવે ને તો પેલા આ લાઈન લખી નાખવી. Must be authorized by its article. Special resolution has been passed at a meeting. તમારે મીટિંગનું ચેપ્ટર એક આવશે. Of the company authorizing the buyback, corporate law માં. But the same is not required. જો એની ક્યારે જરૂર નથી if it is 10% or less of the total paid up capital and free reserve. Such buyback has been authorized by the board by means of resolution passed at a meeting. તો એની રિક્વાયરમેન્ટ નથી. પછી જો મિત્રો આ ત્રીજો પોઈન્ટ, 25% of aggregate paid up capital plus reserves. આ આવ્યું રિસોર્સ ટેસ્ટ. The buyback is less than or equal to 25% of total paid up capital reserve. Partly paid, મિત્રો આ એક વાત કદાચ તમને રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર્સ માં પણ યાદ હશે. જો આમ જોવા જાશો ને તો ટ્રીટમેન્ટ અલગ છે. રિડમ્પશન ઓફ પ્રેફરન્સ એ એક પ્રકારનું તો બાયબેક જ છે અને એમાં આ રૂલ છે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ થાય છે. બરાબર છે. એ જ રૂલ અહીંયા લાગુ પડે છે કે રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેરમાં આ જ વસ્તુ હતી. પાર્ટલી પેઇડ શેર્સ કેન નોટ બી redeemed. એની નીચેનો ભાઈ, એની નીચેના પોઈન્ટ હું પૂછી ગયો. Partly paid shares cannot be bought back by a company. In other words, only fully paid shares can only be bought back. લાવ હું ગોઠવી દઉં તમને આ પોઈન્ટ હું અને હવે હું આ પોઈન્ટ જ મેક્સિમમ લિમિટ ધ બાયબેક ના એ ગોઠવી દીધું. ધ બાયબેક ઓફ ઇક્વિટી શેર્સ ઇન any financial year shall not exceed 25% of its total paid up equity capital. Equity outstanding test, equity shares outstanding test. પછી 6 point જો મિત્રો, no further offer, no offer of buyback will be made within a period of 1 year from the date of the closing of the previous buyback, if any. બાર બાર લગાતાર વારંવાર બાયબેક 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 એમ ન હોય, એવું ન હોય. બરાબર છે. 1 year from the date of closing of the previous year. નામ નહીં લેતા આવે. બરાબર છે. તમે એમ કહો વર્ષ દર વર્ષે 3 વાર ઓલી ડોક્ટર દવા આપે ને સવાર બપોર સાંજ, એમ તમે એમ કીધું કે વર્ષમાં 3 વાર બાયબેક, એમ નહીં થાય. બરાબર છે. there can be only one buyback in 1 year. debt equity ratio, debt equity ratio આ તમને ખબર જ છે. ત્રીજો ટેસ્ટ debt equity ratio. The ratio of the debt owed by the company both secured and unsecured is not more than twice the paid up capital and free reserves. Yes. Explanatory statement જેવું બાયબેક થાય તો ઈ મીટિંગ નું explanatory statement છે, જે નોટિસ મોકલો મીટિંગ માં એમાં ઈ સમજાવવાનું, ઈ તમારે મોકલવાનું છે મીટિંગની નોટિસ. ટાઈમ લિમિટ, every buyback shall be completed within a period of 1 year from the date of passing of special resolution. મિત્રો તમે સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરો ને એના 1 વર્ષમાં તમારે બાયબેક ની પ્રોસેસ પૂરી કરી નાખવાની. સોલ્વન્સી ડિક્લેરેશન, before filing the buyback offer or making such offer with register, a declaration of solvency signed by at least 2 directors of the company
one of whom shall be the managing director. બરાબર છે. સોલ્વન્સી એટલે કંપની જે છે એની પાસે સોલ્વન્ટ છે. અત્યારે તમે ઓનર્સ કેપિટલ વિથડ્રો કરી રહ્યા છો તો પછી ઓલા જે લેન્ડર્સ છે એનું શું થશે? એટલે એવું ન થાય કે આપણે અત્યારે કેપિટલ બાયબેક કરીએ છીએ પછી પાછું આપણે જ રૂપિયાની જરૂરિયાત પડે, એટલે એનું એક સોલ્વન્સી ડિક્લેરેશન ફાઇલ કરવાનું. એક્સટિંગ્વિશમેન્ટ ઓફ સર્ટિફિકેટ, હવે તો જો કે ડીમટીરિયલાઇઝ છે, પણ જો સર્ટિફિકેટ હોય તો એને ફિઝિકલી ડિસ્ટ્રોય કરવાના છે. ઈ શેર સર્ટિફિકેટ ને તમારે ડિસ્ટ્રોય, એની ટાઈમ લિમિટ પણ છે, પણ ધીરે ધીરે એ પોઈન્ટ હવે થોડો ઓવર ધ પીરિયડ એનું મહત્વ ઘટતું જાય છે. નો ફર્ધર ઇસ્યુ ટીલ 6 months. પેલા બાયબેક કરો એટલે જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ હતા ને એની પાસેથી શેર્સ લઈ લીધા ને એને કેપિટલ પાછી આવી, અને બરાબર 1 મહિના પછી ન્યુ ઇસ્યુ કીધું, કાં તો કે અમારે નવા પ્રોજેક્ટ માટે રૂપિયાની જરૂર છે. જો ન્યુ ઇસ્યુ કરવા જ હોય તો ઓલા બાયબેક કર્યા કાં? આ તમને ગીતે યાદ આવે છે? આ પ્રશ્ન આપણે ઘણી બધી વાર આવે છે, બરાબર છે, અને તમને યાદ છે કે જો ફ્રેશ ઇસ્યુ જ કરવું હતું તો બાયબેક કર્યા કાં? નો ફર્ધર ઇસ્યુ, એનો અર્થ એમ નહીં કે કોઈ દી બાયબેક નહીં કરી શકો, ના. વેરે કંપની કમ્પ્લીટ છે બાયબેક ઓફ ઇટ શેર્સ, it shall not make a further issue of the same kind of shares or other securities, including allotment of new shares or other specified security within a 6 months period of 6 months, except by way of a bonus issue or in the discharge of subsisting obligations such as conversion of warrant, stock option, sweat equity, એ બધું હોઈ શકે, અથવા કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર હોય કે કન્વર્ટિબલ ડિબેન્ચર હોય. રજિસ્ટર મેન્ટેન કરવાનું જ. કંપનીઝ એક્ટ પ્રમાણે મેન્શન કરેલું કે બાયબેક કેટલા શેર કર્યા, કેટલા ડિસ્ટ્રોય કર્યા, કેટલા નંબર્સ. તમને ખબર છે બાયબેક ઓપ્શન છે મિત્રો, બાયબેક એ ઓપ્શન છે, એટલે જરૂરી નહીં કે બધા જ લોકો એ બાયબેકમાં આપે શેર્સ. રિટર્ન ઓફ બાયબેક, એ બાયબેક થઈ જાય પછી એની સંપૂર્ણ ડિટેલ્સ છે એ તમારે સબમિટ કરવાની છે રજિસ્ટ્રાર ઓફ કંપની સાથે. અને જો આ બધામાં કાંઈ તમે ડિફોલ્ટ કરો છો કંપનીના ઓફિસર તરીકે તો તમને પેનલ્ટી છે. કેપિટલ રિડમ્પશન રિઝર્વની રિક્વાયરમેન્ટ, જો તમને યાદ હોય તો મિત્રો, જો એમાં અંડરલાઈન કરેલું છે હેલ્પિંગ એન્ડને નહીં કાંઈ લાભ મળે, પરચેઝિંગ ઇટ્સ ઓન શેર્સ આઉટ ઓફ ધ ફ્રી રિઝર્વ or security premium or security premium or security premium or security premium or security premium. જો સિક્યોરિટી પ્રીમિયમ ફ્રી રિઝર્વમાં આવતું હોય તો અહીંયા નો લખ્યું હોય સિક્યોરિટી પ્રીમિયમ. જો purchase its own shares out of the free reserves or security premium, a sum equal to nominal value of shares, nominal value of shares so purchased shall be transferred to CRR, and details of such account shall be વ્યવહારે disclosed in balance sheet. બરાબર છે. અને લાસ્ટ, CRR may be applied by the company in paying up unissued shares of the company, એટલે fully paid bonus share તરીકે આપી શકાય. અને લાસ્ટ પોઈન્ટ, premium paid on buyback should be adjusted against free reserve and security premium and security premium and security premium and security premium. Revaluation reserve represents unutilized profit, hence it cannot be used for buyback. અમને આ પેલા કરાવાય પછી કરાવે એવું નથી. આ તમે ભણી લીધું પછી તમે આ વાંચશો ને તોય તમને ફાયદો છે જ. હવે તમે આ બધી વસ્તુ સમજી શકો. પેલા કરાયું હોત તો એ બેર થિયરી રેટ, બરાબર. અને આ લાસ્ટ પોઈન્ટ સાથે આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. ઓબ્જેક્ટિવ્સ અથવા તો બેનિફિટ્સ ઓફ બાયબેક. જ્યારે શરૂ કર્યું હતું ત્યારે મને કોઈ આ વસ્તુ કીધેલી જ હતી. ઇન્ક્રીઝ ઇન EPS. ફ્રેન્ડ્સ, નેચરલી બાયબેક છે ઈ વિથડ્રોવલ ઓફ ઇક્વિટી શેર્સ, તો હવે પ્લેયર્સ ઓછા રહેશે એટલે અર્નિંગ પર શેર, ભવિષ્યમાં જે અર્નિંગ કરશો એમાં પાર્ટિસિપન્ટ્સ ઘટી જશે. અચ્છા, કોઈ મને આ પોઈન્ટ સમજાવી શકે? ઇન્ક્રીઝ ઇન પ્રમોટર્સ હોલ્ડિંગ્સ. બાયબેક ને કારણે પ્રમોટર્સ ના હોલ્ડિંગમાં કઈ રીતે
ઇન્ક્રીઝ થાય. આઈધર અનમ્યુટ ઓર ચેટ રૂમ પ્લીઝ. એનાલિટિકલ ક્વેશ્ચન કહેવાય, થિયોરેટિકલ ન કહેવાય. ઇન્ક્રીઝ ઇન પ્રોમોટર્સ હોલ્ડિંગ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બાયબેક કરે તો એમાં મુકાભાઈનું હોલ્ડિંગ માની લ્યો કઈ રીતે વધી જાય, શેર વધી જાય બરાબર, એમાંની પણ કઈ રીતે એમ, એ તો બરાબર, એ તો લખ્યું જ છે ઇન્ક્રીઝ ઇન. બસ બરાબર છે કૃતિક. આઉટસાઇડર ઘટી જાય. બાયબેક ઓપ્શન છે મિત્રો. પેલા જો 10 લાખ શેર્સ હતા ને ત્યારે મારું 4 લાખ, હું પ્રમોટર છું ને મારું 4 લાખ શેર્સ નું હોલ્ડિંગ હતું. હવે શું થયું, એટલે 40% હતું. હવે બાયબેક ઓફર આપી, 20% બાયબેક કર્યા, ઓલ ધ કન્ડિશન્સ આર સેટિસ્ફાઈડ. ઓકે, ઓલ ધ કન્ડિશન 20%, એટલે 2 લાખ બાયબેક થયા શેર્સ. તો શેર્સ થઈ ગયા 8 લાખ, શેર્સ થઈ ગયા 8 લાખ. અને બાયબેક ઓફરમાં પ્રમોટર તરીકે મેં કઈ ઓફર સ્વીકારી જ નહીં, એટલે મારા તો 4 લાખ એમને એમ રહ્યા, જે ગઈટા એ આઉટસાઇડર ના ગઈટા. એટલે હવે થયું શું, ટોટલ શેર્સ કેટલા થયા 8 લાખ, અને એમાં મારું હોલ્ડિંગ કેટલું છે 4 લાખ. ઓટોમેટિકલી હું 40% થી 50% પહોંચી ગયો. અને તમે જો વિચારો તો મિત્રો આના માટે મેં કાંઈ વધારાના રૂપીઝ નથી આવી. તમારે તમારું હોલ્ડિંગ વધારવું હોય તો તમે બજારમાંથી શેર લઈને વધારી શકો. મુકાભાઈ છે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં એનું હોલ્ડિંગ વધારવું હોય તો એ પોતે શેર લે માર્કેટમાંથી, બરાબર છે, તોય વધે. પણ આ તો મફત, એ પોતે કાંઈ ન કરે, 1 રૂપિયાનો ખર્ચો ન કરે અને આપણને બાયબેક ઓફર આપે. એટલે ઓટોમેટિકલી આપણે ખુશ થતા થતા બાયબેક ઓફર સ્વીકારી લઈએ. હમણાં આપી જ છે, તમને બધાને ખબર હશે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની બાયબેક ઓફર છે જ, તો આપણે બધા એમાં શેર્સ આપી દઈએ તો ઓટોમેટિકલી ટોટલ શેર કેપિટલ ઘટે. એટલે તમે વિચાર કરો કે એમનું જે હોલ્ડિંગ છે એ વધી જાય. તો બાયબેક નો આ ઓબ્જેક્ટ છે, ટુ સપોર્ટ ધ શેર પ્રાઇસ. મિત્રો ઈપીએસ વધે એટલે નેચરલી શેર પ્રાઇસ જે છે એ થોડી વેલ્યુએબલ બનશે. પેલા પાર્ટિસિપન્ટ્સ વધારે હતા. સરપ્લસ કેશ, કંપની પાસે સરપ્લસ કેશ પડી છે, તો સરપ્લસ કેશ પડી છે તો તમે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને ડિવિડન્ડ આપો. મિત્રો એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને ડિવિડન્ડ આપશો ને તો એ લોકો ખુશ થશે, પણ ટેમ્પરરી, વળી પાછા 1-2 વર્ષ પછી ડિવિડન્ડની આશા રાખશે. એના કરતા સરપ્લસ કેશ પડી છે તો આપણે આપણી અલ્ટિમેટ લાયબિલિટી જે શેર હોલ્ડર તરફની છે એ જ રિડ્યુસ કરીએ. આફ્ટર ઓલ કંપનીની અલ્ટિમેટ લાયબિલિટી ઇક્વિટી શેર કેપિટલ, બરાબર, બધી લાયબિલિટી છે, પણ સૌથી છેલ્લે તો આ છે ને, તો તમે એને રિડ્યુસ કરી નાખો. એને ડિવિડન્ડ આપવું એના કરતા એક એટ્રેક્ટિવ બાયબેક પ્રાઇસ આપવી, જેથી કરીને શું થશે કે કંપનીની કેશ ડિસ્ટ્રીબ્યુટ થાય ને સાથે સાથે કંપનીની લાયબિલિટી. પછી 6 મહિના સુધી ફ્રેશ ઇસ્યુ નથી કરી શકવાના, તો 1-1.5 વર્ષ જો સારી બાયબેક પ્રાઇસ આપી હશે તો પછી જ્યારે પાછા કંપનીને રૂપીઝની જરૂર હશે તો શેર હોલ્ડર ઉત્સાહથી જ કંપનીમાં રોકાણ કરશે. તો આ મિત્રો બાયબેકના આ ઓબ્જેક્ટિવ્સ ઓર બેનિફિટ્સ છે, અને આ આખું ચેપ્ટર છે. તમારે એની ખાસ જે મેં તમને કીધું એ કે પ્રોવિઝન્સ ઓફ કંપનીઝ એક્ટ, જે તમે આમાં નહીં કરો તો તમારે કંપનીઝ એક્ટમાં તો આવશે જ, એ કરવું પડશે. અને આ સાથે આપણું એ બાયબેકનું ચેપ્ટર અહીં પૂર્ણ થતા હું હર્ષની લાગણી અનુભવું છું, બરાબર છે, અને એટલે હર્ષ આનંદની એની લાગણી અનુભવું છું ને અહીંયા આપણે એ પૂર્ણ કરીએ છીએ.